क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स, नाम याद रखना। બાલાજી ફેન્સી ઢોસામાં ત્યાં જઈએ ને સૌથી પહેલા મને અહીંયા આ મોટા જનરલી કેવું હોય કે તમે બીજે બધે જોયા ને તો આ જે મેંદુ વડા ને વડા દેખાય છે એ નાની સાઈઝના આવે, પણ અહીંયા મોટા મેંદુ વડા દેખાઈ રહ્યા છે, મોટી સાઈઝ દેખાઈ રહી છે. અને અહીંયા ઢોસા મારા ખ્યાલથી બની પણ રહ્યા છે. શેઠ જોડે જઈએ. શેઠ કેમ છો? મજામાં એકદમ. ઢોસા બનાવો છો? क्या बात है. क्या ઢોસા બની રહ્યા છે? मैसूर मसाला बनाइए. मैसूर मसाला बनी રહ્યા છે. અચ્છા, આ જે મેંદુ વડા ને કાંદા વડા આઈ થિંક બીજે બધે નાની સાઈઝ હોય છે. મોટી સાઈઝ, આટલી મોટી સાઈઝ બનાવવાનો વિચાર કેવી રીતે? આની પ્રાઇસ શું હોય છે? પહેલા 60 રૂપિયા એક પ્લેટના હોય છે. અચ્છા, બે પીસ આવે. બે પીસ આવે અને આટલી મોટી સાઈઝ આવે. એક જણ ખાઈ રહે એટલે લંચ ટાઈમ હોય કે એવી ટાઈમ હોય એમનું પેટ ફૂલ થઈ જાય. અચ્છા, એટલે એક પીસમાં તમે આટલા મોટા મેંદુ વડા કે કાંદા વડા જે કંઈ લો એટલે એક ડીશ લો એટલે આરામથી તમે ધરાઈ જાઓ. અચ્છા, નામ તમારું છે ફેન્સી ઢોસા, તો કયા ઢોસા મળે છે? मैसूर मसाला, शेजवान मसाला, ग्वालियर मसाला, राजा रानी, चीज फैंकी. રાજા રાણી એમ? રાજા રાણીમાં શું હોય છે? અલગ બધા પ્રકારના ઢોસા આવે. એમાં ચીઝ હોય, વેજીટેબલ હોય, પનીર હોય, ઘણું બધું અલગ હોય. અચ્છા, બીજા બાલાજી ફેન્સી ઢોસા, પેલો શું કે સ્પેશિયલ બાલાજી ઢોસા બી છે. ઘણા પ્રકારના ઢોસા છે. 100 થી ઉપર પ્લસ છે, 150 પ્લસ ઢોસા. બાલાજી ફેન્સી ઢોસામાં 150 પ્લસ ઢોસા તમે બનાવો છો એમ? અને સૌથી વધારે લોકો કયા ઢોસાને પસંદ કરે છે? કે मैसूर मसाला ઢોસા વધારે લઈ જાય એમ? મૈસૂર મસાલા તમે બનાવો છો ને? બસ, તો એ મૈસૂર મસાલા આપણે ચાખીએ. 150 પ્લસ ઢોસાની આઈટમ છે અહીંયા ફેન્સી ઢોસા, બાલાજી ફેન્સી ઢોસામાં. અને એ 150 પ્લસમાંથી મૈસૂર મસાલા ઢોસા એવા છે, આમ તો જુદા પ્રકારના લોકો અહીંયાથી ખાઈને જતા હોય છે, પણ મૈસૂર મસાલા ઢોસા એવા છે જે લોકો વધારે પસંદ કરતા હોય છે. અને મને તો આશ્ચર્ય, આ જે મેંદુવડા મોટા જોઉં છું, કાંદાવાળા મોટા જોઉં છું, એમાં પણ થોડું એ થાય છે કે યાર આટલા મોટા એમ. એ પણ થોડું ઘણું આપણે ચાખીશું. પણ પહેલા આ જે સરસ મજાના મૈસૂર મસાલા ઢોસા બની રહ્યા છે એ આપણે ચાખીશું. અને ઢોસાની સાઈઝ પણ કેટલી હોય? મોટી જ હોય છે ને? હા, મોટી. એટલે ઢોસાની સાઈઝ પણ મોટી મળી રહે છે. એટલે એક ઢોસો તમે મંગાવો એટલે આરામથી તમે ધરાઈ જાઓ. થોડીક વાર આપણે વેઇટ કરીએ અને પછી આપણે ચાખીએ મૈસૂર મસાલા ઢોસા. એક મિત્ર આયા છે અહીંયા. શું લેવા આવ્યા છો? ઇડલી લેવા આવ્યા છો એમ ને? અહીંયા જ રહેવાનું? હા, અકબાનગર. રેગ્યુલર અહીંયાથી ઇડલી ને ઢોસા ને સૌથી વધારે કઈ અહીંયાની વસ્તુ તમને ભાવતી હોય? ઢોસા વધારે ખાઈએ છીએ. કયા? અહીંયા એક એમનો સ્પેશિયલ આઈટમ છે એક ઢોસાની. બાલાજીના સ્પેશિયલ. હા, બાલાજીના સ્પેશિયલ. અને આ મને આખા અંકુરમાં કે મેં બીજે ક્યાંય આ જે મોટી સાઈઝના દેખાય છે બીજે ક્યાંય મળે? ના, હાલ તો જોયા નથી મેં. એટલે આ કેવા હોય છે સ્વાદમાં? સારા હોય છે, સાચેમ સારા હોય છે. ના, એટલે ટીકડી સાચેમ સારી હોય છે અને ખાવાની મજા આવે છે. તો મૈસૂર મસાલા ઢોસા આવી ગયા છે અને એક્સ્ટ્રા મને આ મેંદુ વડા આપ્યા છે. તમે જુઓ સાઈઝ ખાલી જુઓ કેટલી મોટી છે. આપણે આટલી નાની સાઈઝ આવતી હોય છે, આ એક મોટી છે. એક ડીશમાં 2 આવા મેંદુ વડા આવે એટલે એ તમે ખાઓ એટલે મસ્ત ભયો થઈ જાઓ. પણ પહેલા મેંદુ વડા તો આપણે ચાખીશું, પણ પહેલા આપણે ચાખીએ મૈસૂર મસાલા ઢોસા. સરસ મજાના નાના ટુકડા કરીને આપણને આપ્યા છે. ઢોસા કે ઇડલી કે તમે સાઉથમાં છે ને કોઈ પણ આઈટમ ખાઓ તો એમાં સૌથી વધારે જો કોઈ મેટર કરતું હોય ને તો એનો સાંભાર હોય. તો એ પણ આપણે
અને આ જે સાંભાર છે એ ખરેખર એવું લાગે કે આપણે સાઉથની ગજબ આઈટમ અને સાઉથના ઢોસા ખાઈ રહ્યા છીએ. તો આપણે ચાખ્યા મૈસૂર મસાલા ઢોસા. મને જનરલી હું જેટલી વખત પણ વાત કરતો એટલી વખત કહેતો હોઉં છું કે તીખું લાગે તો થોડુંક મને ગળામાં તકલીફ થાય, એટલે ક્યાંક થોડુંક એ રીતે ગળામાં એ છે, પણ ઓવરઓલ તમે સ્વાદની વાત કરો ને સાઉથની વસ્તુ છે તો સાઉથની વસ્તુ થોડીક તો તીખાસમાં હોવાની જ છે. મારી વસ્તુ અલગ છે, પણ સ્વાદ ખરેખર એટલો જોરદાર છે. ખરેખર તમે આ બાજુ આવો એટલે પહેલા તમને આ સાઈડ બાજુમાં મયુર ભજીયા છે, આ બાજુ તમને ફેન્સી ઢોસા મળી જાય અને 150 પ્રકારના ઢોસા. એટલે તમે અહીંયા જોઈને આ લિસ્ટ જે છે ને એમાં જોઈને થાકી જશો, તમે કન્ફ્યુઝ થઈ જશો કે મારે કયો ઢોસો ખાવો છે. એટલે એટલા બધા આ જો સાદા ઢોસામાં પણ આટલા બધા પ્રકાર, આ મસાલા ઢોસાના પણ પ્રકાર, મૈસૂર મસાલામાં પણ એટલા બધા, સ્પેશિયલ ઢોસામાં પણ એટલા બધા પ્રકાર. એટલે ઢોસા જ છે. અને તમે જુઓ આ તમે એક મંગાવ્યું 150 પ્રકારના ઢોસા અને એમાં પણ પાછળ 150 પ્રકારના ઢોસામાં અલગ અલગ સ્વાદ આવે એ તો અલગ, અને બધા પ્રકારના ઢોસામાં આ જે અફલાતુન જે સાંભાર છે એની જ મજા હોય છે. અને હવે આપણે આ જે મેંદુ વડા છે એ પણ ચાખીએ, અને એ તો હું છે ને આજથી જ બોલવાનો છું. આ મેંદુ વડા, વાહ ભાઈ વાહ. આપણે ડૂબોળી દઈએ આખું. વાહ, એકદમ પોચા અને એમાં ગરમા ગરમ. એટલે મોઢામાં મૂકું છું અને તરત જ ઓગળી જાય છે. એટલે સારું થયું મયુર ભજીયામાં જઈને હું અહીંયા આવ્યો અને આટલી સરસ આઈટમ મને ચાખવા મળી. હું કેમેરા તો બંધ કરી દઈશ, પણ ભલે થોડું ભજીયા ખાઈને આવ્યો છું, પણ બંધ કરીને આ બધું તો હું પતાવી જ દેવાનું છું. કેમ કે વસ્તુ એવી છે યાર. મળીએ.